બોર્ડ જોવો જ તમને ખબર તો પડ્યા દીએ કે અમે કાંઈ ગા ને વિહાવાડામાં જ છે ને વિહાવાડાના જ છે, પણ અમે કામ વિહાવાડામાં પણ કંઈક નવીન નવીન થતું હોય, જે કામ થતા હોય સરકારી હોય પ્રાઇવેટ હોય કોઈ ફંડ ફાળાથી થતા હોય, જે કંઈ નવીન નવીન થયું એ હું તમને બતાડવાની કોશિશ કરાયનું કારણ એ છે કે માં આપણે મેળતા રહીએ અને ભાંડણા આપણે બધા ઈ બાને ભેગા થાય એવા સુખ દુઃખની વાતો કરીએ અને કામ મન હરવું થાય આપણું મન આણી તરવું થાય, એકાબીજાની વાતો કરીએ ને તો એ આ બધું સુખ થાય, તમને જોવાનું જડે જાણવાનું જડે અને મનોરંજન થોડુંક થાય. એટલે આપણે કંઈ કરવાનું ને બસ થોડાક ગધેડા કરતા રહેજો અને મારા ભેગા અહીં બન્યા રહીએ ને એટલે હું તમને વિસ્તારથી જે કંઈ નવીન નવીન આપણા ગામમાં થાય એ બતાડવાની કોશિશ કરતો હોય. એટલે આવો તો આપણે શરૂઆત જ કરીએ ગેટથી કે એક તો ગેટ વે ઓફ મૂળ દ્વારકાધીશ અમારે ગેટ હજી બને છે પ્રોસેસમાં છે, પણ જે શરૂઆત થઈ એ હું તમને બતાડતો હતો. એટલે તમે ઢોલ હરણાઈ સાંભળેલી મળે અને હાલો આપણે આ પોરબંદર દ્વારકા હાઈવે છે અને આ સર્કલ ઉપર હું ઊભો, આથી વિહાવાડાનો બાયપાસ ચાલુ થાય, બે કોર જોવર નીકળવાનું ભૂંજી જાય બહાર ન લાગે. હાઈવે કે ને બાબા હાઈવેમાં કોઈ વાહનો તબડાથી છૂટતો જતા હોય, પણ આથી તમે આ બાજુ બાયપાસમાં નીકળો ને એટલે વિહાવાડાનો આ ઘણી જગ્યાએ બોર્ડ ને આવે અને આ ગેટ આવે વિહાવાડાનો નવો જ બનાવ્યો વિસ્તાર તેમણે બતાડા અને એક અસલ મજાનો એકદમ વિંધવાસણ માતાજીનું મંદિર પણ છે બરોબર સર્કલ પાસે, એટલે એ આપણે વિસ્તારથી જોઈએ ને પછી ત્યાં પર થોડીક વાત કરીએ. આ 60 કેવી છે બાજુમાં, મતલબ આ લાઇટોનું 66 કેવી પાવર સ્ટેશન, ઇંગ્લેન્ડમાં એ કે પાવર સ્ટેશન. એટલે આ અમારા ગામમાં ગેટ બને નવો, સર્કલ નીચે ઉતરો સીધો આ ગેટ બને, એમાં લખીએ દ્વારકાધીશ તીર્થધામ ને એવું બધું આજે ચાલુ હોય, જો વાહડા ટીંગાડેલ છે એ બધું. એટલે આવો એ પણ જોઈએ અને બાજુમાં જ એકદમ નજીક વિંધવાસણ માતાજીનું મંદિર છે, એ બહુ જ અસલનું હોય અને એકદમ રોડની નજીક છે, એટલે આપણે ગમે ત્યારે આવો તો દર્શન કરી શકીએ, આરામ પણ કરી શકીએ, મતલબ બેસી શકીએ એવો છાંયો થોડોક છે. એટલે આવો એ બે આપણે વિસ્તારથી જોઈએ, પછી આગળનું હજી ગામમાં કામ નવીન કરીએ, કામ છે એ જોઈએ. માતાજીનું મંદિર છે તો આપણે આપણે જરાક દર્શન કરી લઈએ ને પછી અંદર આપણે ગામમાં પણ પ્રવેશ કરીએ, કેવી રીતના હે કામ જે કંઈ નવીન છે આપણે સારું. તો રાજુ આ પાછળ દેખાય ને આકાશ પેટ્રોલિયમ છે, પેટ્રોલ પંપ વિહાવાડા, 2-3 પેટ્રોલ પંપ છે, એકાદો જે ઓન પ્રોસેસ છે ને એકાદો કંઈક વાંધામાં છે ચાલુ થાય અને એને બાજુમાં જ વિંધવાસણ
ટ્રેડિંગ કુ એવી દુકાન છે. દુકાન તો ન કે મોટું એક ગોડાઉન જેવું મોટું છે, જામબતની ગુફા નજીક બેઠા. પણ માગોય મળે. આટલું બીડિયા સિમેન્ટથી લઈને ઇન્ડસ્ટ્રીયલ પાઇપના કટકા, નળીઓ, ફલાણા ઝીગડા, પાના, પકડ, પપૂર એવી અનેક વસ્તુ છે જે તમને આ માગોય મળે ટૂંકમાં. એટલે એ હું તમને બતાવે. આ બધી નવી વસ્તુ જે વિહાવાડામાં છે. ટૂંકમાં આજુબાજુના લોકોને કંઈ જરૂરિયાત હોય તો હા આવે શકે, કે ઇઝી પડે. એટલે આવો એ પણ જોઈએ આપણે અને મુલાકાત લઈએ. બત્યું, ઝટકા મશીન, ધોકા એટલે ઓલા હાથા ત્રિકમના પાવડાના કામ નામ લેવાય. ભરી દુકાન ઠીક. અંદરથી બતાવી રાખજો, અંદરથી બતાવી બાપ. ટૂંકમાં માગો એ મળે. એ કહ્યું ને ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી લે ને તમારે જે જોતી વસ્તુ આ મળે. આ વિંધવાસણ ટ્રેડિંગ કુવું છે એટલે કે હાર્ડવેર અને ખેતીને લગતો તમામ સામાન જે ઇન્ડસ્ટ્રીમાં વપરાતા હોય, પાઇપ, પીડિયા, સિમેન્ટ, ફલાણું ઠીકડું, એ હરેક પ્રકારની વસ્તુ જે ખેતીમાં જનરલી જરૂર પડતી હોય એ બધી વસ્તુ આ જગ્યાએ તમને મળે છે. આ વિસાવાડા ગામમાં હવે આકાશ પેટ્રોલિયમ છે એની બાજુમાં છે. આવો તો અવશ્ય મુલાકાત લેજો. કોઈ ખેડૂતને જરૂરિયાત હોય તો આ ઇઝી પડે એમ. આજે આપણે આગળ જોઈએ જે નવું ગામમાં નવા જે ઉદ્યોગ જ કહેવાય ને અહીં તો, અને ઉદ્યોગ કે કોઈ ધંધા વિકસાણા એ આપણે આગળ નજર મારીએ. આ પોલીસ સ્ટેશન હતું. આ આપણે ગેટ જોઈએ ને વિસાવાડાનું, એને બાજુમાં જ પોલીસ સ્ટેશન હતું. વર્ષો પહેલાં ઉપયોગમાં આવતું, હે વટા ઉપયોગમાં નથી લેવામાં આવતું. એટલે આ જગ્યામાં પોલીસ ગાર્ડન બનાવવામાં આવે છે. એ સ્ક્રીન ઉપર હું તમને દેખાડી જે કોમ્પ્યુટરાઇઝ જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી. જોકે અહીં તો બાઉન્ડ્રી મારી દીધી અને કામ ચાલુ થઈ ગયું. બધામાં ધૂળને નાખી દીધી અને ઓલા મશીનો હતા પહેલાં મેં બતાવી હતા જે ખાણીમાંથી પકડીને રાખ્યા હતા પોલીસવાળાએ, એ બધા પાછળના ભાગમાં હટાડી દીધું અને આ ગ્રાઉન્ડ ખાલી કરીને અને ગાર્ડન બનાવવાના છે. એ સ્ક્રીન ઉપર તમે જોજો. મતલબ જે કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન છે કે એવો આઈડિયા છે કે આ ટાઈપનું બનશે. એટલે આ જગ્યામાં ગાર્ડન બનશે અને બાજુમાં જ ચામુંડા માતાજીનું મંદિર છે. આપણે અગાઉ બતાડ્યું હતું, કોઈ ન જોયું હોય તો આપણો વિડીયો છે ચામુંડ માતાજી મંદિર વિસાવાડા એવું કંઈક, તો લિસ્ટમાં જઈને જોજો. અને હું આગળ જે કામ નવું છે એ તમને બતાડે અને પાછું ના પ્રગટ થાય. આ પાછળ દેખાય એ ચામુંડ માતાજીનું મંદિર છે ને, એને એક્ઝેક્ટ સામે આપણે નવી વાત કરવા ને કે જે નવું છે એને એક્ઝેક્ટ સામે જય દ્વારકાધીશ ઓઇલ મિલ છે. ત્યાં ખર ને કપાસિયાનું તેલ ને એવું બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયો બહુ મોટું છે. આપણે અંદરથી જોઈએ પણ એ આ જગ્યાએ બનાવવામાં આવ્યું, એટલે આપણે ત્યાં જાય ને જોઈએ.
આ ખોળ બનાવવા માટે ખોળ આ ઢોર પશુપાલનને આપણે દેતા એ ખોળ બનાવવા માટે કપાસિયા અને મકાઈનો બે મિક્સ કરે અને એનો ખોળ બનાવવામાં આવે અને આવી રીતના ગુણી ભરવાની હોય અને તેલ હોય આયાત કરવામાં આવે. બધું આધુનિક છે સિસ્ટમથી હાલે. એ આ આપણા ગામમાં એક નવી સુવિધા છે. જો કોઈને ખોળ લેવો હોય તો આ દ્વારકાધીશ ઓઇલ મિલ છે ત્યાં વ્યાજબી ભાવે મળશે. આજુબાજુના એરિયામાં કોઈને કોઈ પ્રમોશન ને તો આપણે નવીન છે એ બતાડીએ. એટલે આવો હજે બીજું પણ જોઈએ અને આ ન્યા ભેગા થાય. આ દ્વારકાધીશ મંદિર છે, આપણે મૂળ દ્વારકાધીશ મંદિર એને એક્ઝિટ પાછળ બરોબર પાછળ હાથી સિમેન્ટ છે, એની બાજુમાં દ્વારકાધીશ બેકરી છે. બેકરીને લગતો તમામ સામાન હોય, પાઉં બ્રેડ આ તે કેક, એ તો મેં હેપી બર્થડેના વધ્યા ને કેકો એટલે ફલાણા ઢીકડા આપણે નામ ન આવડે એટલે ફ્લેવર એ બધી સુવિધા મળેલી. તમારે કોઈ એક્સ્ટ્રા કંઈ એડ કરાવવું આ તે તો થોડોક અગાઉ ફોન કરો તાકે એ ટાઈપનું પણ બનાવે હતી. અને નોર્મલી તમે આવો તો કેક રેડી જ હોય, એના ઉપર ખાલી નામ લખીને લઈ જાવ તો એ તો મળે જ છે. પણ એક્સ્ટ્રા કંઈ કરાવવું હોય તો થોડોક અગાઉ ફોન કરવાનો તાકે આ લોકો તૈયાર રાખે. આપણે જોઈએ અંદર બેકરીનો સામાન અને આ બેકરી મતલબ જે કંઈ નવું છે એ બતાડો. આ અમારા ગામનો દરિયો છે, મૂળ દ્વારકા બીચ, એટલે એવું નામ પાડ્યું. સરકારે આ જગ્યા માટે ડેવલપ કરવા માટે બીચ બનાવવાના 30 કરોડ રૂપિયા પાસ કરેલા છે. એટલે આવનારા દિવસોમાં આપણે ન જોયું હરસિદ્ધિ માતાનું ત્યાં હરસિદ્ધિ વન એ લગભગ 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું. તો આ 30 કરોડનો પાસ કર્યા સરકારે. એટલે આવનારા દિવસોમાં આ જગ્યાની બહુ મોટી કિંમત થાય અને એકદમ વિકાસશીલ જગ્યા બનવાની છે. બીચ બનશે, ટુરિઝમ વધશે. આ સાઈડ આખી ફોરેસ્ટવાળા રાખે જ બેઠા કે વન વિભાગ દ્વારા ત્યાં પણ કામકાજ એનું ચાલુ થયું. ઓફિસને બનાવી દીધી હમણાં તો કામ ચાલુ હતું ટૂંકમાં. એટલે એ બધી જગ્યાએ આ વર્ષમાં જ એના કામ સ્ટાર્ટ કરી દેવામાં આવશે. એટલે આ રાજનકાંત મારે પાછળ દેખાય અટાણે ઓલી સાઈડ આપણાથી જવાય ને કે બહારું ખુલ્લું હોય, જે આ વરસાદ બહુ હોય ને એટલે પાણીની આવક ચાલુ. પણ જે આ પાછળનો ભાગ છે એ બીચ બનાવવાના છે. એટલે ત્યાં બધી કોઈ રેસ્ટોરન્ટ આ તે ને કોઈ રમતગમતની વસ્તુઓ ઘણું બધું આ વિકસાવવામાં આવે છે. બાકી તો સરકારી પ્રોજેક્ટમાં હોય આપણે બહુ ખબર નથી, પણ એટલા પૈસા વાપરીએ તો કંઈક તો કરીએ. કમસે કમ રસ્તાઓ સારા બનશે, ઓવરબ્રિજ જેવું ના તે ઘણું બધું કરવાનું છે. એટલે જે સ્ટાર્ટ થાય એ અમે તમને બતાડવાની કોશિશ કર્યો. બાકી દરિયો હમણાં માંડ જરાક ધીરો પડ્યો ને કે બફાકા બોલો તો આ ડીડે કૂદતું દરિયામાં. આ નહોતું આ વાવાઝોડું હમણાં પીંજે નાખ્યા. અમારે મેં થયો કાં સારી શકે એ ઇંચમાં જ થતો ને ફૂટમાં થાય. 2 ફૂટ 2.5 ફૂટ એટલું મેં પડે તો. એટલે પૈસા ચડાવે બેહવાનું ઓહરે જોવાનું ભારે પડે. લાઇટ ને મળે, ટાવર ને મળે. એટલે પણ આ ઠેકાણે કંઈ જરૂર ન હોય ટાવરની લાઇટની. દરિયા આવો એટલે મનને આપણે પ્રફુલ્લિત થઈ જાય. જોઈએ એવી શાંતિ મળે જેને જેને જાણ્યું ને. અને આખો આનંદ આનો બીજો હોય.
જેને જે કરવો હોય મલક જાતનો આનંદ હોય. એટલે ગામનું થોડું ઘણું એવું કંઈ બાકી રહેવું હોય તો હું બતાડે ને કે આગળના વિડીયોમાં આપણે જોયું ઘણું બધું જે સ્વચ્છ ભારત મિશનમાં પોરબંદર જિલ્લામાં વિહાવાડા ગામને સિલેક્ટ કરવામાં આવ્યું એટલે ઘણા બધા વિકાસના કામ કરવાના છે. એવા પંચાયત ઓફિસ છે, હાઈસ્કૂલ છે, ઉચ્ચતર માધ્યમ સ્કૂલો છે, નવો દવારો બન્યો, જે કંઈ જેટલું કંઈ છે આપણે હું તમને બતાડી આગળના વિડીયોમાં. આમાં આજનો દી પૂરતું મારા હિસાબે લગભગ થઈ ગયું અને તમને થતું હોય કે આ ડોક્યુમેન્ટરીને જે ખાલી વાંચે પૂરું કરી દે, કંઈ આનંદ નથી કરતા. તો હવાડ પણ મળી કરી જો ભૂલાઈ જાય તમણીમાં હવાડ છે ને સારું. એક તો તમણી હવાડ હોય તો આ બધું ગમે ને કંઈ ગમે નહીં. હાઈલી કોરા હક ન હોય તો તમને ઇન્દ્રની અપ્સરા લેવીને બેહાડો તોય ગમે નહીં. એટલે આ અમારું એવું ખાતું છે. આજનો દી પૂરતું આપણે આ રાખીએ પાછુંમાં એવું જ હું કંઈક નવીન લે અને તમારી સમક્ષ પ્રગટ થાય ત્યાં સુધી અમને રજા આપજો. એક નવા વિડીયોમાં જલ્દી જ આપણે ભેગા થાય એવી આશા રાખા. જય માતાજી.